દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું। આજે ગુજરાતમાં એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે, તેના પર સૌપ્રથમ નજર કરીશું। આપને બતાવી દઈએ, પોરબંદરમાં પાકિસ્તાન મરીન દ્વારા ફરી એક વખત નાપાક હરકત કરવામાં આવી છે। પાકિસ્તાન મરીને આ વખતે 10 ભારતીય બોટો સહિત 50થી વધુ માછીમારોનું અપહરણ કર્યું છે। નોંધનીય છે કે બોટના અપહરણનો આંક હજુ વધવાની શક્યતા વર્તાઈ રહી છે। મહત્વનું છે કે અપહૃત બોટ પોરબંદર ઓખાની હોવાનું સામે આવ્યું છે। 10 ભારતીય બોટ સાથે 50 માછીમારોના અપહરણ થયા હોવાની વિગત સામે આવી છે। પાક મરીન દ્વારા માછીમારોના અપહરણનો જે મામલો છે તેમાં ખૂબ જ ગંભીર બાબત સામે આવી છે। હાલ અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા અજય શીલુ। અજય, જણાવશો, જે રીતે 10 ભારતીય બોટ સાથે 50 માછીમારોના અપહરણ થયા હોવાની વાત સામે આવી છે, શું છે વધુ વિગત? જી જીગર, આપને જણાવ્યું કે જે રીતે આજે સવારે માછીમારો અને માછીમાર આગેવાનો તરફથી જે મેસેજ મળતા હતા કે પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા 3 જેટલી બોટો અને 18 જેટલા માછીમારોનું અપહરણ કરાવવામાં આવ્યા છે, પરંતુ આ જે આંકડો છે તેમાં વધીને આજે સાંજ પડતા 10 જેટલી બોટોના અપહરણ અને 50 જેટલા માછીમારોના અપહરણ થયા હોવાનું સામે આવ્યું છે। અને હાલ આ જે આંકડો છે તેમાં પણ વધારો થઈ શકે તેવી માછીમાર આગેવાનો દ્વારા જાણવા મળી રહ્યું છે। અને આપણે જણાવી દઈએ, જે ગઈકાલે જ પાકિસ્તાન એક ફિશિંગ બોટ પકડવામાં આવી હતી અને 9 જેટલા માછીમારોને પણ પકડવામાં આવ્યા હતા કોસ્ટગાર્ડ દ્વારા, ત્યારે આજે પાકિસ્તાન તરફથી વળતા પ્રહારના રૂપે 10 જેટલી બોટોનું અપહરણ અને 50 જેટલા માછીમારોનું પણ અપહરણ કર્યું હોય તેને લઈને માછીમારોમાં ખાસો રોષ જોવા મળી રહ્યો છે। અજય, ખાસ કરીને જે પાકિસ્તાની બોટ ઝડપાઈ હતી ને પાકિસ્તાની લોકો ઝડપાયા હતા, તેઓ કયા પર્પઝથી આવ્યા હતા તેની કોઈ તપાસ થઈ છે? અને જે લોકોનું અપહરણ આપણા તરફથી ત્યાંથી કરવામાં આવ્યું છે તે લોકોની હાલ શું સ્થિતિ છે, તે કઈ તપાસમાં બહાર આવી શકે છે? જી જીગર, આ જે બંને બોટો જે છે પાકિસ્તાની અને ભારતીય બોટો, એ બંનેમાં પ્રાથમિક જે દ્રષ્ટિએ તપાસમાં આવ્યું છે કે બંને માછીમારો જ છે અને ભારતીય જળસીમા અને પાકિસ્તાની જળસીમાની નજીક જયારે ફિશિંગ કરતા હોય ત્યારે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે। તેના જ ભાગરૂપે આ એક ઘટના બની છે અને બંને તરફથી બોટો અને માછીમારોને ઝડપી પાડવામાં આવ્યા છે। બિલકુલ અજય, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ। તો કહી શકાય કે હાલ તો પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ લોકો ભૂલથી આવી ગયા હોવાની વાત સામે આવી છે। પાક મરીન દ્વારા માછીમારોનું ત્યાં તો અપહરણ કરી દેવામાં આવ્યું છે, હવે આગળ વધુ તપાસ હાથ ધરવામાં આવશે। પાટણમાં 2 જૂથ વચ્ચે અથડામણ થતા એક શખ્સનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે, તો 10 થી વધુ લોકો ઘાયલ થયા છે। પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓ વચ્ચે તકરાર થતા આ મામલો બિચકાયો હતો, જે બાદ પરિસ્થિતિ વણસતા પોલીસે હવામાં ફાયરિંગ કરી ટીયર ગેસ છોડી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી। મહત્વનું છે, ગામમાં આગ ચાંપીના બનાવ વધતા હારીજ પાટણ શાળામાં પોલીસના હુમલાખોરોની બહાર મેળવવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। વિદ્યાર્થીના મુદ્દે આ જૂથ અથડામણ થઈ હતી। આ બંને જૂથ અથડામણમાં એક વ્યક્તિનું મોત પણ થયું છે, જ્યારે 20 થી વધુ મકાનોમાં આગ પણ લાગી છે। કેટલાક વાહનોને પણ આગ લગાડવામાં આવી છે। પોલીસ અધિકારીઓનો કાફલો આવતો ઘટના સ્થળ પર પહોંચી ગયો છે કે જ્યાં 2 જૂથ વચ્ચે ગંભીર અથડામણ થઈ છે। પાટણની આ ઘટના છે કે જેમાં 2 જૂથ વચ્ચે ગંભીર અથડામણ થઈ, જેમાં આપ જોઈ શકો છો 20 થી વધુ મકાનોને આગ ચાંપી દેવામાં આવી છે। જૂનાગઢની કૃષિ વિદ્યાલયના સંચાલક પર વિદ્યાર્થીએ હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે। પરીક્ષામાં મટીરીયલ લઈ જવાની ના પાડતા વિદ્યાર્થી ઉશ્કેરાયો હતો, જે બાદ વિદ્યાર્થીએ તીક્ષ્ણ હથિયાર વડે શાળાના સંચાલક પર હુમલો કરતા શિક્ષકને હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી। સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કરાતા પોલીસે આ દિશામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વિદ્યાર્થીને શિક્ષકે વર્ગમાં મટીરીયલ ન લઈ જવા માટે ઠપકો આપ્યો। સ્વાભાવિક છે, પરીક્ષામાં કોઈ પણ મટીરીયલ ન લઈ જવા દે ત્યારે આ વિદ્યાર્થી આ વાતને લઈને ઉશ્કેરાઈ ગયો અને જાણે કે કોઈ પણ રીતે પરીક્ષા પાસ કરવાનું જાણે મન બનાવ્યું હોય તે રીતે તે ગુસ્સે ભરાઈને સંચાલક પર છરીના ઘા વડે તૂટી પડ્યો। જૂનાગઢની આ ઘટના છે કે જ્યાં પરીક્ષામાં આ પ્રકારની ગેરરીતિ આચરતી હોવાની વાત સામે આવી છે, જેમાં એક વિદ્યાર્થીએ કોશિશ કરી અને ત્યારબાદ વ્યવસ્થાના ભાગરૂપે આ વિદ્યાર્થીને ત્યાં અટકાવવામાં આવ્યો। જોકે જ્યારે ત્યાં વિદ્યાર્થીને અટકાવવામાં આવ્યો હતો, આ વિદ્યાર્થી ખૂબ જ અકળાયો અને ગુસ્સે ભરાઈ ગયો અને ત્યારબાદ આ ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીએ ગુસ્સામાં આવીને છરીના ઘા માર્યા અને સંચાલકને છરીના ઘા મારી
હાલ તો તેમને દાખલ કરવામાં આવ્યા છે અને તેના હાથના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે. ચોક્કસથી વધુ તપાસ હાલ હાથ ધરવામાં આવી છે, પરંતુ આ ચોક્કસથી ખૂબ જ મોટો ચિંતાનો વિષય છે. જ્યારે આજકાલના જે વિદ્યાર્થીઓ છે કે જે પરીક્ષામાં કોઈ પણ રીતે પાસ થવાના બહાને આ પ્રકારની હરકતો કરે છે, અને હવે જ્યારે વાત હાથાપાઈ પર આવે છે, છરીના ઘા મારવા સુધી આવે છે, ત્યારે બિલકુલ એ ચિંતાનો વિષય બની જાય છે. શાળા સંચાલક પર વિદ્યાર્થીએ ગંભીર હુમલો કર્યા હોવાની વાત સામે આવી છે. અને અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા વિજય પરમાર. વિજય, જણાવશો, શાળા સંચાલક પર એક વિદ્યાર્થીએ હુમલો કર્યો હોવાની વાત અહીંયા સામે આવી છે, શું છે વધુ વિગત? જી જીગર, વાત કરવામાં તો આજે જે અંગ્રેજીનું 12મા ધોરણની જે પરીક્ષાનું જે પેપર હતું, જેમાં 3 વાગ્યાનો એનો સમય શરૂ થવાનો હતો, એ પહેલા 15 મિનિટ પહેલા જે શાળા દ્વારા તેમને અંદર લેવામાં આવે છે જે વિદ્યાર્થીઓને, ત્યારે એક કેશોદ માંગરોળના એક વિદ્યાર્થી તે ખાનગી ઉમેદવાર તરીકે પરીક્ષા આપતા હતા અને તે કૃષ્ણ વિદ્યા મંદિરમાં તેમનો નંબર હતો અને તે જ્યારે એન્ટરમાં તેમના શાળા સંચાલક હરદાસભાઈ વાઢેર, જે આ સ્કૂલના જે માલિક છે, તેઓ એમને તપાસ કરી રહ્યા હતા કે તેમની પાસે કોઈ સાહિત્ય હોય કે મોબાઈલ હોય તે કાઢી અને ઓફિસમાં મૂકી દેવામાં આવે. તો જ્યારે તેમની તપાસ કર્યા બાદ તેમની પાસેથી અંગ્રેજીના વિષયની એક સાહિત્ય મટીરિયલ હતું અને તેમનો જે મોબાઈલ હતો તે મૂકી દેવાનું કહેતા તેમની ઉપર તે ઉગ્ર વાતાવરણ ઉભું કરીને તેમણે તેમની ઉપર હુમલો કરવામાં, તેના હાથના ભાગે ઈજા થઈ હતી. ત્યારે તાત્કાલિક ધોરણે પોલીસને પણ બોલાવવામાં આવી હતી. શિક્ષણ ડીઓ પણ તે અહીંયા પહોંચી ગયા હતા ઘટના સ્થળે અને તાત્કાલિક તે વિદ્યાર્થી પર ત્યારથી નાસી છૂટ્યો હતો અને પોલીસે તેમની ફરિયાદ, જે સંચાલકની ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે અને હરદાસભાઈને તાત્કાલિક હોસ્પિટલ પર લઈ જવામાં આવ્યા. જી જી બિલકુલ વિજયસિંહ, સમગ્ર માહિતી આપવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. તો આગળના સમાચાર પર નજર કરીએ તો સુરતના ગોડાદરા વિસ્તારમાંથી અપહરણ કરાયેલ બાળકનો મૃતદેહ મળી આવ્યો છે, જેને લઈને લોકોએ હોબાળો મચાવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે શુક્રવારના પિન્ટુ નામના 13 વર્ષીય બાળકનું અપહરણ થયું હતું, જે બાદ બાળકના પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે ગયો હતો, પરંતુ પોલીસ દ્વારા પરિવારની ફરિયાદ નોંધવામાં આવી નહીં. આ બાદ આજે બાળકનો મૃતદેહ હત્યા કરાયેલી હાલતમાં મળી આવ્યો હતો. અપહરણકારોએ બાળકના માથા પર પથ્થરમારાની હત્યા કરી અને ત્યારબાદ ભુસાવર રેલવે ટ્રેક પર મૃતદેહ ફેંકી દીધો હતો. બાળકનો મૃતદેહ મળી આવતા જ પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો છે. જોકે ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને મૃતદેહને કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે લઈ ગઈ હતી. તે દરમિયાન રોષે ભરાયેલા લોકોના ટોળાએ શવવાહિની રોકી હોબાળો કર્યો હતો. બાળકના પરિવારજનોએ આક્ષેપો લગાવ્યા છે કે જ્યારે તેમના બાળકના અપહરણની ફરિયાદ નોંધાવવા તેઓ પોલીસ સ્ટેશન ગયા હતા, ત્યારે પોલીસે તેમની ફરિયાદ નોંધી ન હતી, જેથી તેમના બાળકની મોત પાછળ પોલીસ પણ જવાબદાર છે. મહત્વનું છે કે આ ઘટના બાદ પોલીસ તંત્રની કામગીરી માટે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. ગુનો દાખલ થયેલ છે અને આ બાબતે આજે સવારે મેસેજ મળ્યો હતો કે ડિંડોલીમાં એક ડેડ બોડી મળી છે. એ આધારે વેરીફાઈ કરતા એ જે ગુમ થયો તો એ છોકરાની હોવાનું જણાઈ આવેલ છે. જે સ્થળ વિઝિટ કરતા જે બોડી મળી છે એમાં એને બે મોટા પથ્થર વડે ઈજા કરી અને મોત નિપજાવેલાનું જણાય છે. તો એ બાબતે આઈપીસી 302 કલમ ઉમેરી અને તપાસની આગળની કાર્યવાહી ચાલુમાં છે અને લિંબાયત પોલીસ સ્ટેશન આ બાબતે તપાસ કરી અને આરોપી શોધવાની કાર્યવાહી કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને અત્યારથી તમામ રાજકીય પાર્ટીઓ એક્શનમાં આવી ગઈ છે. અમદાવાદ ખાતે કોંગ્રેસના કાર્યાલયે ચૂંટણીલક્ષી બેઠકોનો ધમધમાટ શરૂ કર્યો છે. કોંગ્રેસ કાર્યાલય ખાતે 182 બેઠકો પર નિવેલા નિરીક્ષકોની બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા અને શંકરસિંહ વાઘેલા સહિત જિલ્લા કોંગ્રેસ કમિટીના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય પણ ચૂંટાયેલી જિલ્લા પંચાયતોના હોદ્દેદારો પણ બેઠકમાં હાજર રહ્યા હતા. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના જણાવ્યા પ્રમાણે બેઠકમાં આગામી ચૂંટણીની તૈયારીઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી. ભાજપ ગમે ત્યારે ચૂંટણીનું એલાન કરે, કોંગ્રેસ ચૂંટણી લડવા માટે હંમેશા તૈયાર છે. આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભાજપને હંમેશા બફાટ કરવાની ટેવ છે. ભાજપના બફાટનો જવાબ ચૂંટણીમાં આપીશું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ હવે ચૂંટણીના પૂર્ણ મોડમાં આવી ગઈ છે. ભારતીય જનતા પાર્ટીને જ્યારે ચૂંટણી કરવી હોય ત્યારે માટે તૈયાર છે. હવે લોકોમાંથી પણ અવાજ બુલંદ થતો જાય છે કે કોંગ્રેસ આવે છે. નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે પણ કેશુભાઈ પટેલનો 127નો રેકોર્ડ તોડી શક્યા નથી અને કોંગ્રેસનો રેકોર્ડ તો 1972માં પણ 132 બેઠકોનો રહ્યો હતો, તે પણ 168 બેઠકોમાંથી. 1980માં કોંગ્રેસને 139 બેઠકો મળી હતી. 1985માં 149 બેઠકો સાથે કોંગ્રેસ મજબૂત બનીને બહાર આવ્યું હતું
અને આ વખતે પણ કોંગ્રેસ આવે છે એની લહેર વ્યાપી ગઈ છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્ટિવ થઈ છે. જી હા, ગુજરાત કોંગ્રેસ કાર્યાલયે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. કોંગ્રેસ લોકસભાની બેઠકોમાં થીમ પ્રમાણે આવી રહી છે. 26 લોકસભા બેઠકો પર નિરીક્ષકોની નિમણૂક કરાઈ છે. દરેક લોકસભાની સીટ માટે આગેવાનને જવાબદારી સોંપાઈ છે. તો આ તરફ પાર્ટીની બેઠકની જવાબદારી જીતુ પટેલને સોંપાઈ છે. બનાસકાંઠા જિલ્લામાં જગદીશ ઠાકોરને નિરીક્ષક તરીકે નિમણૂક કરાઈ છે. મહેસાણા જિલ્લામાં નિરીક્ષક તરીકે તેજસ્વીબેન, કચ્છના નિરીક્ષક તરીકે દીપક બાબરિયા, ભાવનગરના નિરીક્ષક પટેલ ધાનાણી, સુરેન્દ્રનગરના નિરીક્ષક રાજુ પરમાર, જામનગરના નિરીક્ષક વિરજી ઠુમ્મર છે. તો રાજકોટના નિરીક્ષક શક્તિસિંહ ગોહિલ, સુરતના નિરીક્ષક હિંમતસિંહ પટેલની નિમણૂક કરાઈ છે. અમદાવાદ પશ્ચિમના નિરીક્ષક ડોક્ટર દિનેશ પરમાર છે. અમદાવાદ પૂર્વના નિરીક્ષક સાગર રાયકા, અમરેલીના નિરીક્ષક કુંવરજી બાવળિયા છે. પંચમહાલના નિરીક્ષક પ્રભાબેન તાવડિયાડ, દાહોદના નિરીક્ષક નારણ રાઠવા, છોટાઉદેપુરના નિરીક્ષક ચંદ્રિકાબેન, જુનાગઢના નિરીક્ષક અર્જુન મોઢવાડિયા, તો નવસારીના નિરીક્ષક તુષાર ચૌધરી છે. બારડોલીના નિરીક્ષક કબીરભાઈ પીરજાદાની નિમણૂક કરાઈ છે. ભરૂચના નિરીક્ષક ગૌરાંગ પંડ્યા, વડોદરાના નિરીક્ષક વીવી રબારી છે. ખેડાના નિરીક્ષક સિદ્ધાર્થ પટેલ છે અને આણંદના નિરીક્ષક શૈલેષ પટેલ છે. એ કામગીરીમાં ટ્રેનિંગનો જે પ્રોગ્રામ છે અને 182 બેઠકો પર સભાઓ કરવાનો જે કાર્યક્રમ છે, જે કાર્યકર્તાઓ સાથેનું એક બૂથમાં માનો કે 15 કાર્યકર્તાઓની નોંધણી થઈ હોય અને 200 બૂથ છે તો 3000 અથવા એના કરતા વધારે કાર્યકર્તાઓની મીટિંગ એ આ કોર કમિટીના સભ્યો લેશે અને આખા ગુજરાતમાં 182 બેઠકો પર બધે પ્રચાર અને પ્રસાર કરશે. આગામી 29 માર્ચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા અમિત શાહના આગમનને લઈને પ્રદેશ ભાજપની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. નારણપુરા જીએસસી બેંક ખાતે યોજાયેલી બેઠકમાં ભાજપના પ્રદેશ અને શહેર હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે યુપી વિધાનસભાના પરિણામ બાદ પહેલી વખત અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે. 29 માર્ચે રિવરફ્રન્ટ ખાતે ભવ્ય રીતે તેમને આવકારવામાં આવશે, જે અંગે ભાજપ દ્વારા તમામ તૈયારીઓ પણ કરી લેવાઈ છે. ગુજરાતના સપૂત ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી અમિતભાઈ શાહ એ 29 માર્ચના રોજ અમદાવાદ આવી રહ્યા છે. સમગ્ર ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ અમિતભાઈ શાહના પુરુષાર્થની, અમિતભાઈ શાહની આગવી સૂઝનું અને અમિતભાઈ શાહના દ્વારા જે પ્રકારના એક પ્રયત્નો અને પુરુષાર્થ થયો એના પરિણામો જે પ્રાપ્ત થયા છે એ અમિતભાઈ શાહનું આગવું સન્માન કરવા માટે થનગનાટ અનુભવી રહ્યો છે. ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીઓને અનુલક્ષીને આમ આદમી પાર્ટી તેમનું સંગઠન મજબૂત બને તેવી તૈયારીઓ કરી રહી છે. આપ નેતા કનુભાઈ કલસરિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું કે રાજ્યમાં 182 બેઠક પર બૂથ સંગઠન મજબૂત બનાવાશે. ઉપરાંત ડોર ટુ ડોર કેમ્પેન હાથ ધરવામાં આવશે. સાથે જ આવતીકાલે સેક્ટર 6 છાવણી મેદાન ખાતે ગુજરાત પ્રદેશ બૂથ કાર્યકર્તા સંમેલનનું આયોજન થવાનું છે, જેમાં પહેલીવાર વિભિન્ન ફ્રન્ટલના સંગઠનોના પાર્ટીના પ્રદેશ પદાધિકારીઓની ઘોષણા કરવામાં આવશે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓમાં વ્યસ્તતાને કારણે તેઓ હાજરી નહીં આપી શકે, તો રાજ્યભરમાં ખેડૂતો ઉપર સરકાર દ્વારા થઈ રહેલા અત્યાચાર સામે લડત આપવા અભિયાન બનાવવામાં આવ્યું છે, જેની આવતીકાલે ઘોષણા કરવામાં આવશે. છેક 182 વિધાનસભા સુધીના બૂથના કાર્યકર્તાઓ આમાં ઉપસ્થિત રહેવાના છે. સાથે સાથે હવે પછી હાઉસ ટુ હાઉસ જે પ્રચાર કરવાની કામગીરીનો આરંભ થશે એની પણ તૈયારી છે. એ તૈયારીની પણ વ્યવસ્થિત વિચાર કરીને જાહેર કરવામાં આવશે. સાથે સાથે કેટલાક ફ્રન્ટલ સંગઠનો છે એના હોદ્દેદારો, પદાધિકારીઓની પણ આ સમયે જાહેરાત કરવામાં આવશે. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વિશ્વ હિન્દુ પરિષદે અહીં આવતીકાલે હિન્દુ મહાસભાનું આયોજન કર્યું છે. સભામાં વીએચપીના આંતરરાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ તોગડિયા સહિત સાધુ સંતો અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં હાજર રહેશે. 50,000થી વધુ લોકોની ઉપસ્થિતિને લઈને પોલીસે પોતાનો ચુસ્ત બંદોબસ્ત અહીં ખડકી દીધો છે. અખિલ ભારતીય અધિકારી વિશ્વ હિન્દુ પરિષદના પણ ઉપસ્થિત રહેવાના છે. ગુજરાતના પ્રમુખ સંતો પણ ઉપસ્થિત રહેવાના છે. ટૂંકમાં જે
2013ની અંદર ફૂટબોલ ગ્રાઉન્ડની અંદર જે સંગઠનાત્મક કાર્યક્રમ હતો એ કાર્યકર્તાને ધ્યાન રાખીને આ વર્ષે પણ એટલે આ કાર્યક્રમ માત્ર હમણાં તૈયાર થયો છે નહીં, પરંતુ વિશ્વ હિન્દુ પરિષદની દ્રષ્ટિએ સંગઠનાત્મક જે યોજનાઓ હોય છે એ યોજનાના ભાગરૂપે ડિસેમ્બરની અંદર અખિલ ભારતીય બેઠક નાગપુરમાં હતી ત્યારે જ આ કાર્યક્રમનો નિર્ણય થયો છે. રાજ્ય સરકાર એક તરફ ગુજરાત તમામ બાબતોમાં નંબર 1 હોવાનો દાવો કરી રહી છે, પરંતુ છેલ્લા 3 વર્ષમાં ગુજરાતના ખેડૂતોએ સૌથી વધુ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. રાજ્ય સરકાર ગતિશીલ ગુજરાતના દાવા કરી રહી છે, પરંતુ ગતિશીલ ગુજરાતમાં જ ખેડૂતો આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. ગૃહ મંત્રાલયના રિપોર્ટ અનુસાર છેલ્લા 3 વર્ષમાં 1483 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. ખેડૂતોના આપઘાત મામલે ગુજરાત 9મા સ્થાને છે. ખેતીમાં દેવું વધી જતા ખેડૂતોએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે એક નજર કરીએ કયા 10 રાજ્યોમાં સૌથી વધુ આત્મહત્યા ખેડૂતોએ કરી. તો સૌથી પહેલા મહારાષ્ટ્ર કે જ્યાં 11,441 ખેડૂતોએ આત્મહત્યા કરી. તો બીજા નંબર પર કર્ણાટક છે, જ્યાં 3,740 ખેડૂતોએ આત્મહત્યા કરી. ત્રીજા નંબર પર મધ્યપ્રદેશ છે કે જ્યાં 3,578 ખેડૂતોએ આત્મહત્યા કરી. તો ચોથા નંબર પર તેલંગાણા છે, જ્યાં 2,747 ખેડૂતોએ આત્મહત્યા કરી. તો 5મા નંબર પર છત્તીસગઢ છે કે જ્યાં 2,152 ખેડૂતોએ આત્મહત્યા કરી. તો 6ઠા નંબર પર છે આંધ્રપ્રદેશ કે જ્યાં 2,014 ખેડૂતોએ આત્મહત્યા કરી. તો 7મા નંબર પર કેરલા છે કે જ્યાં 1,989 ખેડૂતોએ આત્મહત્યા કરી. તો 8મા નંબર પર તામિલનાડુ છે કે જ્યાં 1,606 ખેડૂતોએ આત્મહત્યા કરી. તો 9મા નંબર પર ગુજરાત છે કે જ્યાં 1,483 ખેડૂતોએ આત્મહત્યા કરી. અને 10મા નંબર પર યુપી છે કે જ્યાં 1,266 ખેડૂતોએ આત્મહત્યા કરી. ગૃહ મંત્રાલયના આંકડા અનુસાર ગુજરાતમાં વર્ષ 2013માં 582 ખેડૂતોએ આત્મહત્યા કરી. 2014નું વર્ષ સૌથી ખરાબ રહ્યું, કારણ કે આ વર્ષે 600 જેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી. તો વર્ષ 2015માં 301 ખેડૂતોએ આત્મહત્યા કરી. મહત્વનું છે કે ખેડૂતોના અધિકાર માટે લડનાર અમદાવાદના ભરતસિંહ ઝાલાએ સુપ્રીમ કોર્ટમાં આ અરજી કરી હતી, જ્યાં સુનાવણી દરમિયાન આ આંકડાઓ સામે આવ્યા. ભરતસિંહ ઝાલાનો આક્ષેપ છે કે ખેડૂતોના દેવા વધી જતા તેઓની આત્મહત્યા કરવાનો વારો આવ્યો છે, અને બીજી બાજુ સરકાર પણ આ મામલે બેદરકારી દાખવી રહી છે. મહત્વનું છે કે રાજ્ય સરકારનો દાવો આ આંકડાથી બિલકુલ અલગ છે. ગુજરાત સરકારના આંકડા પ્રમાણે છેલ્લા 5 વર્ષમાં માત્ર 91 ખેડૂતોએ આપઘાત કર્યો છે, જેમાં અમદાવાદમાં 1, ગાંધીનગરમાં 1, મહેસાણામાં 3, જામનગરમાં 48, રાજકોટમાં 6, સુરેન્દ્રનગરમાં 2, અમરેલીમાં 8, ભાવનગરમાં 4, જૂનાગઢમાં 13, ગીર સોમનાથમાં 1, દેવભૂમિ દ્વારકામાં 1, પોરબંદરમાં 1, વડોદરામાં 1 અને સુરતમાં 1 મળી કુલ 91 ખેડૂતોએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આમ સુપ્રીમ કોર્ટના આંકડાને રાજ્ય સરકારના આંકડા સાથે સરખાવતા જમીન આસમાનનો તફાવત જોવા મળે છે. પરંતુ એક વાત નક્કી છે કે ખેતી પ્રધાન દેશમાં જો અનાજ પકાવતા ખેડૂતોને જો આત્મહત્યા કરવી પડે તો તેનાથી બીજી કોઈ મોટી નિષ્ફળતા સરકાર માટે અન્ય કઈ હોઈ શકે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. સુરેન્દ્રનગરના કારિયાણી ગામે લોકાર્પણ સમારોહ પહેલા સ્થાનિકોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. સીએમ વિજય રૂપાણીના કાર્યક્રમની શરૂઆત પહેલા સ્થાનિકોએ એકાળા વાર્તા ફરકાવી વિરોધ પ્રદર્શનો કરતા 7 જેટલા લોકોની અટકાયત કરી છે. વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાઓમાં વધારાતી ફી વિવાદને લઈને પરિપત્ર જાહેર કર્યો છે. તમામ શાળાઓને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આગામી સૂચના જારી ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ફી વધારવા પર મનાઈ ફરમાવી દેવામાં આવી છે. આ સાથે જ પરિપત્રમાં દર્શાવાયું છે કે જે શાળાઓમાં આદેશનું પાલન નહીં થાય તેવી શાળાની માન્યતા રદ કરવામાં આવશે. આ બાબતની અંદર ગંભીરતાથી વિચારી રહી છે. ત્યારે આ સમયની અંદર દરેક સ્કૂલવાળા પોતાની રીતે ફી 10% વધારવા માંડ્યા. એટલા માટે મેં પરિપત્ર કરીને સૂચના આપી છે કે જ્યાં સુધી સરકારનો આ નિર્ણય ન આવી જાય ત્યાં સુધી કોઈ પણ સ્કૂલે
પોતાની ફીસ છે એ 10% વધારવાની નથી. અરવલ્લી જિલ્લાના વડામથક મોડાસા ખાતે આવેલી મદની સ્કૂલમાં ધોરણ 10 ની પરીક્ષા આપવા આવેલા ડમી વિદ્યાર્થીને સ્કૂલ નિરીક્ષકે શંકાને આધારે ઝડપી પાડ્યો છે. પરીક્ષા કેન્દ્રમાં સંસ્કૃત વિષયની પરીક્ષા આપતો ડમી વિદ્યાર્થી મોડાસાના સરડોઈ ગામનો વતની છે. ધોરણ 10 ની રિસિપ્ટમાં અંકિત ગોયના નામનો ઉલ્લેખ હતો. જોકે ગુંજન ભગત નામના ડમી વિદ્યાર્થી પર મદની સ્કૂલના સહવાહકે શંકા જતા તેમણે ડમી વિદ્યાર્થીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ શરૂ કરી છે. 90 નંબરના બ્લોકની અંદર સુપરવાઇઝરને એક વિદ્યાર્થી શંકાસ્પદ જણાતો એની તપાસ કરતો એ ડમી વિદ્યાર્થી તરીકે પકડાયેલ હોવાથી એની કાયદેસરની કાર્યવાહી પોલીસને સોંપીને કરવા માટે સંવાદ તરીકે મેં કામગીરી કરી છે. રાજકીય ક્ષેત્રે જામનગર શહેર ઉત્તર અને દક્ષિણ એમ બે વિધાનસભા બેઠકમાં વહેંચાયેલું છે. ઉત્તર બેઠક પર કોંગ્રેસનો પંજો છે, જ્યારે દક્ષિણ વિધાનસભા બેઠક પર કમળ ખીલ્યું છે. એટલે કે જામનગર દક્ષિણ વિધાનસભા બેઠક પર રાજ્યના પૂર્વ મહિલા અને બાળ વિકાસ મંત્રી વસુબેન ત્રિવેદી કાર્યરત છે. રવિ ટીવીના વિશેષ અભિયાન એમએલએનું રિપોર્ટ કાર્ડ બોલેશેમાં જોઈએ તેમની કામગીરીનું સચોટ વિશ્લેષણ. હાલાર પંથક અને છોટા કાશીની ઇમેજ ધરાવતું આ છે જામનગર શહેર. રાજકીય ક્ષેત્રે આ શહેર બે ભાગમાં વહેંચાયેલું છે, એટલે કે 78 જામનગર ઉત્તર અને 79 જામનગર દક્ષિણ વિધાનસભા વિસ્તાર. ઉત્તર બેઠક પર કોંગ્રેસનો પંજો છે તો દક્ષિણ બેઠક પર ભાજપનું કમળ ખીલેલું છે. જેના ધારાસભ્યનો પરિચય જોઈએ. નામ વસુબેન નરેન્દ્રભાઈ ત્રિવેદી. પક્ષ ભાજપ. વિધાનસભા મત વિસ્તાર 79 જામનગર દક્ષિણ. વ્યવસાય શિક્ષણ શાસ્ત્રી, સમાજ સેવા, રાજકારણ. ઉંમર 68 વર્ષ. અભ્યાસ MA LLB. જામનગર જિલ્લો 5 વિધાનસભા બેઠક ધરાવે છે, પરંતુ વર્ષ 2012 પૂર્વે શહેરની એક જ વિધાનસભા બેઠક અસ્તિત્વમાં હતી. જો કે 2012માં થયેલા નવા સીમાંકન બાદ શહેર ઉત્તર અને દક્ષિણ વિધાનસભા બેઠક એમ બે ભાગમાં વહેંચાયું. ઉત્તર પર કોંગ્રેસનો કબજો છે, જ્યારે જામનગર દક્ષિણ વિધાનસભા બેઠક પર ભાજપના કદાવર મહિલા નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી વસુબેન ત્રિવેદી શાસન સંભાળી રહ્યા છે. તેઓ સતત 3 ટર્મથી ચૂંટાઈને સરકારમાં મહિલા અને બાળ વિકાસ જેવું મંત્રી પદ પણ ભોગવી ચૂક્યા છે. વસુબેને MA LLB નો અભ્યાસ કરીને પ્રોફેસરની કારકિર્દીની સાથે રાજકીય કારકિર્દીમાં પણ કાઠું કાઢ્યું. વર્ષોથી ભાજપમાં સક્રિય હોવાથી પક્ષનું મજબૂત પીઠબળ મળ્યું તો પોતાની મહેનતથી જબરી લોકચાહના પણ મેળવી અને વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં જનતાએ તેમને જીત અપાવી. ત્યારે વસુબેનને 55,894 મત મળ્યા, જ્યારે તે સમયે કોંગ્રેસના ઉમેદવાર અને હાલ ભાજપમાં સક્રિય એવા જીતેન્દ્ર હરિદાસ લાલને 53,032 મત મળ્યા. આમ વસુબેને પોતાની પ્રતિષ્ઠા જાળવી રાખી. ત્યારે વર્ષ 2012ની ચૂંટણીમાં તેમણે 2,93,95,916 રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી. જામનગર શહેરમાં અનેક નાના મોટા ઉદ્યોગો અને ઔદ્યોગિક વસાહતો આવેલી છે, જેના કારણે રાજ્ય અને રાજ્ય બહારથી પણ લોકો રોજગારી માટે અહીં આવીને વસ્યા છે. સાથે જ શહેર સતત વિકાસની ગતિ તરફ આગળ વધી રહ્યું છે અને MLA વસુબેને પણ સમગ્ર શહેરની કાયાપલટ કરવાનો સંકલ્પ લીધો છે અને વર્ષ 2012ની ચૂંટણીમાં પણ તેમને જનતાને દૈનિક પાણી વિતરણ, ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ, સાફ અને સુઘડ રસ્તાઓ, ભૂગર્ભ ગટર, અંતરિયાળ વિસ્તારોમાં પાઇપ ગટર અને ગરીબોને આવાસો મળે અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળે તેવા વચનો આપ્યા હતા. તેમજ શહેરની સુંદરતા તેમની પ્રાથમિકતા હતી. ત્યારે પોતાના ચૂંટણી વચનોને લઈને MLA વસુબેન ત્રિવેદીનું શું કહેવું છે તે પણ સાંભળીએ. લોકોની સુવિધા, હું જ્યારે ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા તરીકે પણ કામ કરું છું ત્યારે
અમારો એક ઉદ્દેશ રહ્યો છે કે લોકો સમજતા સુખીના ભવંતુ, સમાજના સર્વ વર્ગના લોકો સુખી થાય અને આ સુખની માત્રા માટે જે કંઈ કરવું પડે તે નૈતિક જવાબદારી સમજીને એક કાર્યકર્તા તરીકે, ધારાસભ્ય તો લોકોનો પ્રતિનિધિત્વ તો કરું, પણ મૂળ વિચારધારાથી જોડાયેલી હોવાને કારણે જે પણ કંઈ કરવું પડે તે કરવા માટેનો મારો સંકલ્પ હતો. તો એમએલએ વસુબેન ત્રિવેદીના વિકાસના દાવા પર વિરોધ પક્ષનું શું કહેવું છે તે પણ સાંભળીએ. લોકો સાથેનું એનું તાદાત્મ્ય સંપર્ક સંપૂર્ણપણે નીલ થઈ ગયું. ગમે એટલા ફોન કરી તો ફોન ઉપાડવામાં આવે નહીં. અને હવે મિનિસ્ટર હતા એ દરમિયાન એમણે વિસ્તાર તરફ બિલકુલ જોયું નથી. અને પેલી કહેવત છે કે ધાનમાં મીઠું નાખીને ધાનના ધણી થવાવાળા તો ઘણા હોય, પણ ધાનમાં મીઠું નાખ્યા વગર ધણી થનાર જો કોઈ હોય તે વસુબેન ત્રિવેદી. હવે એમએલએ પદે વસુબેનને મળતી ગ્રાન્ટની વાત કરીએ તો વર્ષ 2013-14માં તેમને 50 લાખની ગ્રાન્ટ ફાળવાઈ હતી, જ્યારે વર્ષ 2014-15થી 16-17 દરમિયાન તેમને પ્રત્યેક વર્ષે 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાઈ, જેની તમામ રકમ તેમને વિકાસના કામોમાં ખર્ચી હોવાનો દાવો કર્યો છે. ત્યારે એમએલએની કામગીરી પર જનતાનું શું કહેવું છે તે પણ સાંભળીએ. અમારા ધારાસભ્ય માનનીય વસુબેન ત્રિવેદી છે. ઘણી વખત તો જે કાંઈ રજૂઆતો અમારા એરિયાને લગતી હોય છે તે માટે અમને પૂરેપૂરો સમય ફાળવે છે. અમારા ખાસ કરીને એરિયામાં ઘણી બધી વખતો તેમની મુલાકાતો પણ થઈ ગઈ છે. અમારા ધારાસભ્ય વસુબેન ત્રિવેદી છે અને એને 50-60% કામ કરી લીધું છે અને અમુક ટકા બાકી છે, હવે કરશે એ બાકીનું કામ છે. તેને 60-70% જેવા કામ કર્યા છે. રોડ, રસ્તા, ગટરું, લાઇટું અને અમુક ટકા જે કામ બાકી છે એ ટૂંક સમયની અંદર પરિપૂર્ણ થઈ જશે. બેન અમારા એરિયાના જે કામ કરી રહ્યા છે, અમારા એરિયાની અંદર આંગણવાડીના અમને બહુ પ્રોબ્લેમ હતા, પણ બેનમાં આ એરિયો અમારો આવ્યો તો બેન આવ્યા તે પછી અમારા આંગણવાડીના બચ્ચા પણ ખૂબ સુખી છે. તો આમ વસુબેન ત્રિવેદીની કામગીરી ઉડીને આંખે વળગી રહી છે અને લોકોએ 10માંથી 8 માર્ક્સ આપીને તેમના કાર્યોથી સંતુષ્ટિ પ્રગટ કરી છે. ત્યારે આગામી ચૂંટણીમાં વસુબેનની લોકપ્રિયતા કેવો કમાલ કરી બતાવે છે તે પણ જોવું રહ્યું. જામનગરથી રવિ બુદ્ધદેવ સાથે અમદાવાદથી રાજ પરમાર, વીટીવી ન્યૂઝ.